દિયોદરમાં ખાતર પકડાવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ગઈકાલે શંકાસ્પદ ખાતર ઝડપાયું હતું તે દિયોદરના રોટીલાથી ટ્રકમાં ભરાયો હોવાનું સામે આવ્યું હતું। રાજસ્થાનના પારસિંગની ટ્રકમાં ઝડપાયેલા ડ્રાઈવર પાસે વિગતો સામે આવી। યુરિયા ખાતરનો જથ્થો હૈદરાબાદ લઈ જવાતો હતો। યુરિયા ખાતરની 777 બેગો, જેની કિંમત 13 લાખથી વધુ, કુલ મુદ્દા માલ 24 લાખથી વધુનો કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી હતી। ખેતીવાડી વિભાગે યુરિયા ખાતરનો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે। ખાતરનો જથ્થો મળી આવ્યો છે કે સર? દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક ચોક્કસ હકીકત મળી રહી કે જે શંકાસ્પદ યુરિયા ખાતર ગ્રીન કોટેડ જે સબસિડીવાળો ખાતરનો જથ્થો આવે છે એ ટ્રકમાંથી ભરીને જઈ રહ્યો છે। જે બાબતે એક ટ્રક ગાડી નંબર RJ19GH5681 ને ઊભી રાખી પૂછપરછ કરતા તો તે ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન દિલારાવ ખાન ભૈયા રહે રાવડી, તાલુકો ફતેહગઢ, જિલ્લો જેસલમેર, રાજસ્થાનની ટ્રકમાંથી યુરિયાનો જથ્થો ભરેલો હોય, જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ગણી હાલ પૂરતો સીલ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે।